વિદ્યાર્થી મિત્રો, આ એક સાદુરૂપ આપવાનો દાખલો છે જે ખૂબ જ સરળ છે, જે આપણે આ વિડીયોની અંદર સમજીશું. 2x + 3 ના છેદમાં 2x - 3, 2x - 3 ના છેદમાં 2x + 3 બરાબર 17 ના છેદમાં 4. અને બ્રેકેટની અંદર આપ્યું છે કે x 3 ના છેદમાં 2 બરાબર નથી. એનું કારણ તમને કહું કે ક્યારે પણ ભાગાકારમાં છેદ શૂન્ય હોઈ શકે નહીં, એ નિયમ છે. તો અહીંયા જુઓ 2x - 3 જે છેદમાં આપ્યું છે ને, તો એમાં જો x ની જગ્યાએ હું 3/2 લખી દઉં, x ની જગ્યાએ જો હું 3/2 લખી દઉં તો 2 કેન્સલ, 3 - 3 0 થઈ જાય. છેદ 0 નહીં થાય એના માટે લખ્યું છે કે x ની કિંમત આ હોઈ શકે નહીં, એના સિવાય કોઈ પણ હોઈ શકે. તો આ જનરલી એક્સપ્લેન કરવામાં જ નથી આવતું કે આ બ્રેકેટમાં કેમ આ લખ્યું છે, પણ એનું કારણ એવું હોય છે કે એ સંખ્યા જો લેવામાં આવે x બરાબર તો છેદ 0 થઈ જાય, તો દાખલો શક્ય જ નથી. એટલે આપણને પહેલેથી ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું કે x ની આના સિવાયની કિંમત છે. ઓકે, હવે જ્યારે છેદની અંદર ચલ હોય ત્યારે બધાની નીચે બધું આવવું જોઈએ. એટલે આમાં આનો લસા શું કહેવાશે? તો આનો લસા કહેવાશે 2x - 3, 2x + 3 અને 4. આ બધો એલસીએમ કહેવાશે. એટલે આના છેદમાં મને 2x - 3 છે, તો 2x + 3 ને 4 આપણે લઈ આવીશું. તો અહીંયા લખીશું 2x + 3 and 4. અહીંયા 2x + 3 છે, તો અહીંયા 2x - 3 ને 4 લખીશું. અહીંયા 4 છે, તો 2x + 3, 2x - 3 બંને લખીશું. ઓકે, હવે 2x + 3, 2x + 3, તો અહીંયા 2x + 3, 2x + 3 મલ્ટીપ્લાયમાં ઇન્ટુ 4, રાઈટ? છેદ કાઢી નાખ્યો બધામાંથી, છેદની હવે જરૂર નથી. આખા સમીકરણને એક જ નંબરથી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરો તો આન્સર પર ફરક પડતો નથી. એ નિયમના આધારે હું છેદ કાઢી નાખું છું. ઓકે, બરાબર છે. આ કઈ રીતે આવ્યું? તો 2x, જુઓ આનું વિસ્તરણ કઈ રીતે કરવામાં આવ્યું? લેટ મી એક્સપ્લેન ઓવર હિયર. કે 2x નું 2x સાથે કરો તો 4x², બરાબર છે. 2x નું 3 સાથે કરો, સોરી લેટ મી ડ્રો ઇટ કરેક્ટલી. 2x નું 3 સાથે કરો તો -6x, 3 નું 2x સાથે કરો તો +6x, અને 3 નું 3 સાથે કરો તો -9. -6x + 6x કેન્સલ આઉટ થઈ ગયું, એટલે 4x² - 9 આવ્યું. ઓકે, હવે અહીંયા આવી જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આ 4 જે છે તેને પહેલા લખી દીધો, અને જો 5 × 5 હોય, 5 × 5 હોય તો એને કહેવાય 5². તો સેમ વે એ જ રીતે 2x + 3, 2x + 3 બે વાર છે, તો 2x + 3 હોલ સ્ક્વેર, રાઈટ? હવે એ જ રીતે અહીંયા આવી જઈએ. અહીંયા પણ આપણે 4 પહેલા લખી દઈશું, બરાબર છે. જે પાછળ છે તે 2x - 3, 2x - 3 બે વાર છે, તો 2x - 3 હોલ સ્ક્વેર. અહીંયા 17 જે છે તે બંને જોડે છે, 17 × 4 68x², 17 × 9, રાઈટ? વત્તા ઓછા ઓછા, એટલે અહીંયા લખાશે -153. હવે અહીંયા 4 એમનું એમ. આનું જે વિસ્તરણ છે તે કઈ રીતે થશે? 2x + 3 એનો વર્ગ, એનું વિસ્તરણ કઈ રીતે થશે? તો એનું વિસ્તરણ થશે a² + 2ab + b² થી વેર, જ્યાં a બરાબર 2x, b બરાબર 3. સો અહીંયા લખાશે 2x² + 2 × 2x × 3 + 3². હવે હજુ આગળ જઈએ તો શું થશે? 2x² કરીશું તો દેટ્સ 4x². અહીંયા કરીશું તો 2 × 2 = 4, તાલી 12, 12x, અને અહીંયા કરીશું તો 9, એટલે 4x² + 12x + 9 આનું વિસ્તરણ થશે. એ જ રીતે 2x - 3 નું વિસ્તરણ પણ આ જ થશે, પણ ચિહ્ન વચ્ચે ઓછા આવી જશે. એટલે તો અહીંયા 2x - 3 નું વિસ્તરણ પણ સેમ આ રીતે થશે, ખાલી ઓછાનું ચિહ્ન આવશે. અહીંયા 68x² - 153. હવે આ 4 છે તે આખા બ્રેકેટ જોડે છે, તો 4 × 4 કરીશું તો 4 × 4 = 16x². એ જ રીતે 4 નું 12 સાથે કરીશું તો 48x, 4 નું 9 સાથે કરીશું તો 36, 4 નું 4 સાથે કરીશું તો 16x², 4 નું 12 સાથે કરીશું તો -48x, અને 4 નું 9 સાથે કરીશું તો 36. આ બાજુ 68x² - 153, 16x², 16x², 68x² ને આ બાજુ લઈ લઈએ, સજાતીય પદો ભેગા કરીએ છીએ. 36 અને 36 ભેગા લખ્યા, પેલી બાજુ 153 આ બાજુ આવ્યો હતો, +153. ઓકે, હવે આ જે -48x છે, આ જે -48x છે તે +48x સાથે કેન્સલ આઉટ થઈ ગયું. +48x - 48x, એટલે આટલું વધ્યું. તો 16 ને 16 32x² - 68x², 36 36 72. ઓકે, હવે 68 માંથી 32 માઇનસ કરીએ, મોટી સંખ્યાનું ચિહ્ન, આ બંનેનો સરવાળો કરીએ તો 225. હવે આ બંનેમાંથી 9 કોમન, તો શું વધશે? 4x² - 25. કેમ -25? તો માઇનસ કોમન નીકાળ્યું એટલે અંદર અપોઝિટ સાઇન લખાય, બરાબર છે. હવે આટલું આપણું સમીકરણ છે. હવે આને સોલ્વ કરવા આપણે શું કરીશું? તો બંને જુઓ પૂર્ણ વર્ગ છે, 4 નું વર્ગમૂળ 2 અને 25 નું વર્ગમૂળ 5. તો આને મેં આ રીતે લખી શકાય મારાથી કે 2x હોલ સ્ક્વેર - 5². હવે આને આપણે વધારે બેટર આમ લખી શકીએ, 2x - 5, 2x - 5
2x પ્લસ 5, 2x માઇનસ 5, 2x પ્લસ 5 બંનેના બરાબર 0. ઓકે, હવે બંનેના બરાબર 0 લખી દઈએ. -5 આ બાજુ આવે તો +5, 2 આ બાજુ આવે તો ડિવાઈડમાં. એ જ રીતે અહીંયા -5/2 +5/2. તો x નો જે જવાબ છે તે મને મળી ગયો આઈધર -5/2 ઓર +5/2 શક્ય છે. આઈ થિંક આ દાખલાની અંદર તમને સમજ પડી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.